નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર માટે ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ આપણે ચાલુ કરેલી છે મિત્રો, જેનું આખું પ્લેલિસ્ટ પણ છે મિત્રો, જે ચેનલ પર જઈને તમે જોઈ શકો છો. તો આજે મિત્રો આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે મોડલ પેપર નંબર 5 નવા અભ્યાસક્રમ આધારિત 100 ગુણનું આપણે સારી રીતે સમજીશું મિત્રો. જે તમારા અભ્યાસક્રમના અંદર ટોપિક આપ્યા છે એ ટોપિક વાઇઝ આપણે ક્વેશ્ચન લીધા છે મિત્રો, અને જે ટોપિકનો જેટલો ગુણ ભાર છે મિત્રો એ પ્રમાણેનું આ મોડલ પેપર છે. આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે જીએસઆરટીસી કંડક્ટર મોડલ પેપર નંબર 5 નવા અભ્યાસક્રમ આધારિત 100 ગુણનું આપણે સારી રીતે સમજીશું મિત્રો. પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ. હી ઇઝ ગુડ ખાલી જગ્યા મેથેમેટિક્સ. તો મિત્રો એટ જવાબ આવે. બરોબર, શું જવાબ આવે? એટ જવાબ આવે છે. હી ઇઝ ગુડ એટ મેથેમેટિક્સ. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ. ધ ટ્રેન ખાલી જગ્યા બિફોર વી રીચડ હિલ સ્ટેશન. તો જો મિત્રો આનો જવાબ આવે છે હેડ લેફ્ટ. બરોબર, ધ ટ્રેન હેડ લેફ્ટ બિફોર વી રીચડ ધ સ્ટેશન. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ. ઇફ આઈ ખાલી જગ્યા યુ આઈ વુડ એપોલાઇઝ ઇમિડિયેટલી ફોર હિઝ મિસ્ટેક. તો જો મિત્રો આનો જવાબ આવે છે વર. યાદ રાખજો વર. તો જો ત્રીજા નંબરનો પ્રશ્ન એ થાય છે મિત્રોનો જવાબ ઇફ આઈ વર યુ આઈ વુડ એપોલાઇઝ ઇમિડિયેટલી ફોર ધીસ મિસ્ટેક. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ. ચૂઝ ધ કરેક્ટ સિનોનેમ ફોર એબ્યુડન્ટ. તો એબ્યુડન્ટનો જે મિત્રો સિનોનેમ તમારે પરીક્ષાના અંદર પૂછાશે. બરોબર, સિનોનેમ અને એન્ટોનેમ. તો જો મિત્રો એબ્યુડન્ટનું મિત્રો સિનોનેમ થાય છે પ્લેન્ટીફુલ. શું થાય છે? પ્લેન્ટીફુલ. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનેમ ફોર ઓપ્ટિમિસ્ટિક. તો આનો એન્ટોનેમ થાય છે મિત્રો પેસિમિસ્ટિક થાય. શું થાય મિત્રો? પેસિમિસ્ટિક. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ. હી હેઝ બીન વર્કિંગ હિયર ખાલી જગ્યા 2015. તો 2015ના આગળ શું આવે મિત્રો? સિન્સ આવે છે. સિન્સ જવાબ આવે છે મિત્રો. તો હી હેઝ બીન વર્કિંગ હિયર સિન્સ 2015. હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. સીઝ પ્રિફેર ટી ખાલી જગ્યા કોફી. તો મિત્રો 2 જવાબ આવે છે. બરોબર, સી પ્રિફેર્સ ટી ટુ કોફી. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ. ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. બરોબર, તો અક્યુરસ મિત્રો આ રીતે લખાય છે. બરોબર, જુઓ આવા ક્વેશ્ચન પણ તમારી પરીક્ષાના અંદર પૂછાશે. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ. ચૂઝ ધ કરેક્ટ સિનોનેમ ફોર ફ્રુગલ. યાદ રાખજો મિત્રો, ચૂઝ ધ કરેક્ટ સિનોનેમ ફોર ફ્રુગલ. તો ફ્રુગલનો મિત્રો સિનોનેમ થાય છે ઇકોનોમિકલ થાય મિત્રો. શું થાય? ઇકોનોમિકલ. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનેમ ફોર બિનેવોલન્ટ. એટલે ક્રૂલ થાય. શું થાય? બિનેવોલન્ટ એટલે મિત્રો ક્રૂલ થાય છે. તો જો મિત્રો આપણે 10 જે છે ને એ અંગ્રેજી ગ્રામરના ક્વેશ્ચન સમજ્યા છીએ મિત્રો, અને તમારી પરીક્ષાના અંદર 10 ગુણના અંદર અંગ્રેજી ગ્રામર પૂછાશે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2.5 kgના કેટલા ટકા 35 ગ્રામ થાય છે? તો 1.4% થાય છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ. એક વાડામાં અમુક ગાયો અને મરઘા છે. જો કુલ માથા 50 હોય તો કુલ ગાય કેટલી હશે? તો મિત્રો 30 ગાયો હશે. બરોબર, જો આ બધા જે ક્વેશ્ચન છે ને મિત્રો રિઝનિંગ અને મેથ્સના હશે. બરોબર, જે તમારે ગણતરી કરી લેવાની મિત્રો, કારણ કે આના અંદર ગણતરી કરવાના અંદર વિડીયો ઘણો લાંબો બની જાય છે એટલા માટે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 10 માણસો એક રસ્તો 5 દિવસમાં બનાવે છે, તો 15 માણસો કેટલા દિવસમાં બનાવી શકે? તો 3.33 દિવસના અંદર બનાવી શકે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ. 50 કિલોમીટર હવર્સ ઝડપે ચાલતી ટ્રેન 36 સેકન્ડમાં એક સિગ્નલ પસાર કરે તો ટ્રેનની લંબાઈ કેટલી હશે? તો ટ્રેનની લંબાઈ મિત્રો 500 મીટરની હશે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1 થી 100 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે? તો 25 મિત્રો અવિભાજ્ય સંખ્યા આવે છે 1 થી 100 ની વચ્ચે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્તુળના પરિઘ અને ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય છે? તો 2/r થાય છે મિત્રો. તો જો ગણિતના અંદર મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર કયું છે? તો πr² s થાય. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અવિભાજ્ય સંખ્યાને કેટલા અવયવ હોય છે? તો અવિભાજ્ય સંખ્યાને મિત્રો 2 અવયવ હોય છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 10 અને 12નો ગુસાઅ કેટલો થાય? તો 10 અને 12નો ગુસાઅ મિત્રો 2 થાય છે મિત્રો. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ.
8 અને 27ના ઘનફળોનો ગુણોત્તર શું થાય મિત્રો? તો 2નો ઘન અને 3નો ઘન મિત્રો. આ રીતે ગુણોત્તરના અંદર તમે લખી શકો છો. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવનાર જિલ્લો કયો છે? તો કચ્છ જિલ્લો છે મિત્રો. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો, બરોબર, કચ્છ કહેવાય છે. તો જો મિત્રો આ મોડલ પેપર નંબર 5 જે જીએસઆરટીસી કંડક્ટરના અંદર મિત્રો આપણે આ સિરીઝ ચાલુ કરેલી છે. આ મોડલ પેપરના ક્વેશ્ચન તમને કેવા લાગ્યા મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આના અગાઉ આપણે મોડલ પેપર નંબર 1, 2, 3 અને 4 અપલોડ કરી દીધા છે. ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોના સમય પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવ્યું હતું? તો હિતેન્દ્ર દેસાઈના સમયના અંદર મિત્રો પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવ્યું હતું. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોઢેરાનું સૂર્ય મંદિર કોને બંધાવ્યું છે? તો ભીમદેવ પ્રથમે મિત્રો મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવેલું છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચ કયા વર્ષે કરી હતી? તો મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચ મિત્રો 1930ના અંદર કરી હતી. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ પોતાનું રાજીનામું કોને આપે છે? તો રાષ્ટ્રપતિને આપે છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રવિશંકર રાવળ કયા ક્ષેત્રમાં જાણીતા હતા? તો ચિત્રકલાના અંદર જાણીતા હતા મિત્રો આ રવિશંકર રાવળ. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ આઈઆઈએમની સ્થાપના અમદાવાદમાં ક્યારે થઈ? તો આઈઆઈએમની સ્થાપના અમદાવાદના અંદર મિત્રો 1961ના રોજ થઈ હતી. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં જંગલી ગધેડાનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કચ્છના અંદર આવેલું છે મિત્રો, ગુજરાતના અંદર જંગલી ગધેડાનું અભયારણ્ય. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે? તો ઘુડખર માટે મિત્રો જાણીતું છે કચ્છનું નાનું રણ. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કયા વિસ્તારમાં આરસની ખાણ છે? તો આપણા અંબાજી મિત્રો, પાલનપુર જોડે જે અંબાજી આવી છે મિત્રો એના અંદર એ વિસ્તારની આરસની ખાણ મિત્રો પ્રખ્યાત છે, બરોબર, આપણા અંબાજીના અંદર આવેલી છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બનાસ નદી પર કયો બંધ આવેલો છે? તો બનાસ નદી પર મિત્રો દાંતીવાડા ડેમ આવેલો છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બરડો ડુંગર ક્યાં આવેલો છે? તો સૌરાષ્ટ્રના અંદર આવેલો છે આ બરડો ડુંગર. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રિક્ટર સ્કેલ શું માપવામાં આવે છે? તો રિક્ટર સ્કેલથી મિત્રો શું માપવામાં આવે છે? ધરતીકંપની તીવ્રતા માપવામાં આવે છે, બરોબર, ધરતીકંપની તીવ્રતા. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કયા ટાપુ ઉપર મરીન પાર્ક નિર્માણ થયું છે? તો પિરોટીન મિત્રો, યાદ રાખજો, પિરોટીન ટાપુ જે છે મિત્રો એના ઉપર જે આ મરીન પાર્ક નિર્માણ થયું છે, બરોબર, પિરોટીન ટાપુ. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર કયું છે? તો રાજકોટ જે છે મિત્રો ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર કહેવાય છે. હવે 36મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? તો ખંભાત જે છે મિત્રો એ ગુજરાતનું એક શહેર છે, બરોબર, જે અકીકના પથ્થર માટે જાણીતું છે, બરોબર, ખંભાત. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરસાગર તળાવ ક્યાં આવેલું છે? તો વડોદરાના અંદર આવેલું છે મિત્રો આ સુરસાગર તળાવ. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાત્મા ગાંધીજીનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે? તો રાજઘાટના નામે મિત્રો, યાદ રાખજો, રાજઘાટના નામે મહાત્મા ગાંધીજીનું સમાધિ સ્થળ ઓળખાય છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ શું છે? તો હૃદય કુંજ છે મિત્રો, યાદ રાખજો, હૃદય કુંજ છે. તો જો મિત્રો આ બધા જે પ્રશ્નો હતા ને એ જીકેના પ્રશ્નો છે, બરોબર, અને જીકે તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરક્ષિત માતૃત્વ દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો કસ્તુરબા ગાંધીની યાદના અંદર મિત્રો સુરક્ષિત માતૃત્વ દિવસ ઉજવવામાં આવે છે, બરોબર, કસ્તુરબા ગાંધીની યાદમાં. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેબ બ્રાઉઝર ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે? તો મિત્રો આને પ્લગ ઇન તરીકે ઓળખવામાં આવે છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે યુએસબીનું પૂરું નામ જણાવો. તો યુનિવર્સલ સિરિયલ બસ મિત્રો યુએસબીનું પૂરું નામ થાય છે, બરોબર, યુનિવર્સલ સિરિયલ બસ. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ સીડી ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? તો ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત હોય છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કમ્પ્યુટર લેંગ્વેજ જાવાની શોધ કોણે કરી? તો સન માઇક્રો સિસ્ટમે કરેલી છે મિત્રો, સન માઇક્રો સિસ્ટમ.
હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરના ભૌતિક સ્વરૂપને શું કહેવામાં આવે છે? તો હાર્ડવેર તરીકે ઓળખવામાં આવે છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્ટરનેટનું પૂરું નામ જણાવો. ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક એ ઇન્ટરનેટનું પૂરું નામ થાય છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હેડર અને ફૂટર કયા મેનુમાં હોય છે? તો ઇન્સર્ટ મેનુના અંદર હોય છે મિત્રો હેડર અને ફૂટર. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે HTML નું પૂરું નામ જણાવો. તો હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એ HTML નું પૂરું નામ થાય છે. હવે 49મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મોનિટરનું રિઝોલ્યુશન શેમાં માપવામાં આવે છે? તો હર્ટ્ઝના અંદર મિત્રો માપવામાં આવે છે HZ, બરોબર. HZ થી મિત્રો હર્ટ્ઝને લખવામાં આવે છે અને એનું મોનિટરનું રિઝોલ્યુશન માપવામાં આવે છે મિત્રો હર્ટ્ઝમાં. હવે 50મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો સિસ્ટમ પ્રકારનું સોફ્ટવેર કહેવાય છે મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS એક્સેલમાં કુલ કેટલી હરોળ હોય છે? તો 65,536 મિત્રો હરોળ હોય છે MS એક્સેલમાં. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ BCDનું પૂરું નામ જણાવો. તો બાઇનરી કોડેડ ડેસિમલ. યાદ રાખજો મિત્રો BCDનું પૂરું નામ થાય છે બાઇનરી કોડેડ ડેસિમલ. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે SQLનું પૂરું નામ જણાવો. તો સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ, બરોબર. સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? તો લિનક્સ જે છે મિત્રો લિનક્સ એ ઓપરેટિંગ સોર્સ માટે ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે, બરોબર, ઓપન સોર્સ માટે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરમાં અશુદ્ધને શું કહેવાય છે? તો કોમ્પ્યુટરમાં અશુદ્ધને મિત્રો બગ કહેવામાં આવે છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે IC ચિપ શાની બનેલી હોય છે? તો સિલિકોનની બનેલી હોય છે મિત્રો IC ચિપ. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સક્રિય વિન્ડોઝને બંધ કરવા માટે કઈ કી વપરાય છે? તો કંટ્રોલ F4 જે છે મિત્રો કંટ્રોલ F4 એ સક્રિય વિન્ડોઝને બંધ કરવા માટે કી વપરાય છે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે? તો કંટ્રોલ પેનલના અંદર જવું પડે છે મિત્રો આ માઉસની ક્લિક બદલવા માટે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીગોનું પૂરું નામ જણાવો. GIGO ગીગોનું પૂરું નામ જણાવો. તો ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. યાદ રાખી લેજો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે પરીક્ષામાં. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ જાણીતું છે? તો વિજય ભાટકર જે છે મિત્રો ભારતના અંદર સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે જાણીતા છે. તો જો મિત્રો આ કોમ્પ્યુટરના 20 ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો. કોમ્પ્યુટરના અંદર મિત્રો 20 ગુણ એટલે બહુ મોટો ભારાંક કહેવાય છે, બરોબર. એટલે ચેનલ ઉપર મિત્રો આપણે કોમ્પ્યુટરના મિત્રો 2 વિડીયો બનાવ્યા છે, પાર્ટ 1 ને પાર્ટ 2, બરોબર. એક પાર્ટના અંદર 120 ક્વેશ્ચન છે મિત્રો, એટલે 2 પાર્ટના અંદર 120 ક્વેશ્ચનના મિત્રો 2 વિડીયો બનાવેલા છે. તમે ના જોયા હો તો ચેનલ પર જઈને જોઈ લેજો, કારણ કે GSRTC કંડક્ટરના અંદર કોમ્પ્યુટર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો, બરોબર. 18-19 માર્ક્સ તો લાવવાના જ મિત્રો. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 54 કિલોમીટરના 9 સ્ટેજ હોય તો 2 સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય? તો એક સ્ટેજ મિત્રો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય છે, બરોબર. એટલે 2 સ્ટેજ બરાબર 2 ગુણ્યા 6 કરો એટલે 12 જવાબ આવે. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 11 સ્ટેજની મુસાફરીમાં કેટલા કિમી થાય છે? બરોબર. તો એક સ્ટેજ બરાબર 6 થાય છે, તો 11 ગુણ્યા 6 કરો મિત્રો તો 66 જવાબ આવે મિત્રો. 11 સ્ટેજની મુસાફરીના કેટલા કિલોમીટર થાય છે મિત્રો? 66 કિલોમીટર થાય છે. તો જો મિત્રો આ ટિકિટ લગેજ ભાડાના જે ક્વેશ્ચન છે મિત્રો એ તમારી પરીક્ષાના અંદર 4 થી 5 ગુણના અંદર પૂછાશે, બરોબર. જે આપણે અલગથી પણ મિત્રો સ્પેશિયલ વિડીયો લાવીશું મિત્રો, જેના ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયા છે, બરોબર. વિડીયો બનાવવાના બાકી છે મિત્રો, જે ટિકિટ લગેજ ભાડાની ગણતરીના ક્વેશ્ચન, બરોબર. 4 થી 5 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 18 કિલોમીટર મુસાફરીના સ્ટેજ કેટલા થાય છે? તો જો મિત્રો શું કરવાનું, 18 કિલોમીટર આપ્યા છે એટલે બરોબર આપણે ઉલટું કરી દેવાનું. તો 18 ભાગ્યા 6 કરો એટલે મિત્રો 3 સ્ટેજ થાય, બરોબર. પહેલામાં જો મિત્રો કિલોમીટર શોધવા હોય તો 6 ગુણ્યા કરવાના અને સ્ટેજ શોધવા હોય મિત્રો તો ભાગ્યા 6 કરી દેવાના, બરોબર. આટલો ડિફરન્ટ છે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 20 સ્ટેજના કુલ કેટલા કિલોમીટર થાય છે? તો 20 ગુણ્યા 6 કરવાના, બરોબર. જો મિત્રો અહીંયા કિલોમીટર શોધવાના છે એટલે 20 ગુણ્યા 6 કરો એટલે 120 જવાબ આવે. જો આની જગ્યા પર સ્ટેજ શોધવાના હોય ને મિત્રો તો 20 ભાગ્યા 6 કરવાના આવે, બરોબર. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 120 કિલોમીટર મુસાફરીના 20 સ્ટેજ હોય તો એક સ્ટેજ કેટલા કિલોમીટરનો ગણાય છે? તો જો મિત્રો 120 ભાગ્યા 20 કરવાના તો બરોબર જવાબ 6 આવે છે.
હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 10 સ્ટેજના 60 કિલોમીટર થાય તો 4 સ્ટેજના કેટલા કિલોમીટર થાય છે? તો જો મિત્રો 4 ગુણ્યા 6 કરો ને તો 24 જવાબ આવે. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 90 કિલોમીટરની મુસાફરીમાં કુલ કેટલા સ્ટેજ હોય છે? તો જો મિત્રો સ્ટેજ શોધવાના છે એટલે 90 ભાગ્યા 6 કરો એટલે 15 જવાબ આવે. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 42 કિલોમીટર મુસાફરીમાં કેટલા સ્ટેજ થાય છે? તો 42 ભાગ્યા 6 કરવાના, બરોબર, એટલે 7 સ્ટેજ થાય. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 5 સ્ટેજના, યાદ રાખજો, 5 સ્ટેજના 30 કિલોમીટર હોય તો 8 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? તો 8 ગુણ્યા 6 બરાબર 48 જવાબ આવે. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 12 સ્ટેજ એટલે કેટલા કિલોમીટર? તો 12 ગુણ્યા 6 બરાબર 12 ગુણ્યા 6 બરાબર મિત્રો 72 થાય, બરોબર. તો કેટલા કિલોમીટર થાય? 72 કિલોમીટર જવાબ આવે છે. તો જો મિત્રો આ મોડલ પેપરના અંદર જેટલા પણ ક્વેશ્ચન લીધા છે ને ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. અને મોડલ પેપર મિત્રો ખાસ કરીને જોજો. આના અગાઉ 4 મોડેલ પેપર બનાવ્યા છે મિત્રો, એ તમારી પરીક્ષાના અંદર 100% કામ આવશે. તમને ખબર છે કે જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ ચાલુ કરેલી છે, બરોબર. એ બધા વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. અને હા, ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હજુ મેગા લેક્ચર પણ આવવાના છે મિત્રો કંડક્ટર માટે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો રત્ન જડિત. આ મિત્રો તત્પુરુષ સમાસ કહેવાય. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો ઉચ્ચાલન. તો ઉદ પ્લસ ચાલન બરાબર ઉચ્ચાલન થાય. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ ખ કયા પ્રકારનો ધ્વનિ છે? તો અલ્પ પ્રાણ પ્રકારનો મિત્રો ધ્વનિ કહેવાય છે ખ. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ પુસ્તક કઈ સંજ્ઞા દર્શાવે છે? તો જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે મિત્રો પુસ્તક. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેખાંકિત પદનું સર્વનામ જણાવો. દરેક સૈનિક સરહદ ઉપર નિષ્ઠાથી ફરજ બજાવે છે. તો દરેક જે છે મિત્રો એ અનિશ્ચિતવાચક સર્વનામ કહેવાય છે, બરોબર, યાદ રાખી લેજો. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશેષણ દર્શાવતો શબ્દ જણાવો. તેવો, સૈન્ય, કાળો અને અમદાવાદ, બરોબર. તો કાળો જે છે ને મિત્રો એ વિશેષણ દર્શાવે છે. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવમાં જીવ આપવો, બરોબર. જો જીવમાં જીવ આપવો એટલે શું મિત્રો? તો શાંતિ થવી થાય. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ દ્વિરૂક્ત નથી? બરોબર, કયો શબ્દ દ્વિરૂક્ત નથી? તો ગરમા ગરમ, માંડ માંડ, શાક બાક, ટપ ટપ જે છે મિત્રો એ દ્વિરૂક્ત શબ્દ નથી. બાકીના જે 3 આપ્યા છે ને મિત્રો એ દ્વિરૂક્ત શબ્દ છે. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ અર્થભેદની દ્રષ્ટિએ જુદો પડે છે? તો વામા, વનિતા, ભામિની અને સવિતા. તો સવિતા જે છે મિત્રો અલગ પડે છે, બાકી વામા, વનિતા અને ભામિતી એ મિત્રો અર્થભેદની દ્રષ્ટિએ અલગ નથી પડતા, બરોબર. આ 3, બાકી સવિતા જે છે ને અલગ પડે છે. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આ કાયદા મુજબ હળવા વાહનોની વજન મર્યાદા કેટલી હોય છે? તો 7500 હોય છે મિત્રો, બરોબર, 7500 કિલોગ્રામ હોય છે. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આ કાયદા મુજબ મેક્સીબેક, યાદ રાખજો, મેક્સીકેબ મોટર વાહનમાં ડ્રાઈવર સહિત મુસાફરોની સંખ્યા કેટલી હોય છે? તો 6 થી 12 હોય છે મિત્રો. કેટલી હોય છે? 6 થી 12 હોય છે મિત્રો. આ કાયદા મુજબ મેક્સીકેબ મોટર વાહનના અંદર ડ્રાઈવર સહિતની મુસાફરોની સંખ્યા 6 થી 12 હોય છે. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહન અધિનિયમમાં દર્શાવ્યા મુજબ વાહનો ચલાવવા અંગેની કામચલાઉ પરમિટ કેટલા સમય માટે મળે છે? તો 4 મહિના સુધી મિત્રો મળે છે અને કલમ 87 મુજબ મળે છે મિત્રો. તો જો મિત્રો આજનું જે મોડલ પેપર નંબર 5 છે ને જેના અંદર આપણે 100 ક્વેશ્ચન સમજવાના છે, બરોબર. એના પહેલાં મિત્રો હું તમને જરૂરી માહિતી આપું છું જે તમારે સમજવી ખૂબ જ જરૂરી છે. તમને ખબર છે મિત્રો આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ ચાલુ કરી છે મિત્રો, જેનું આપણે આખું એક પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026, બરોબર. જે તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો, પ્લેલિસ્ટના ઓપ્શનના અંદર અને કોર્સના ઓપ્શનના અંદર પણ તમે જઈને જોઈ શકો છો. જેને લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે મિત્રો. એના અંદર 13 વિડીયો બનાવેલા છે મિત્રો. આ વિડીયો સાથે 14 વિડીયો થાય છે, બરોબર. હજુ ઘણા બધા વિડીયો આવશે મિત્રો. તો એ બધા વિડીયો મિત્રો તમે ચેનલ પર જઈને પણ જોઈ લો, બરોબર. એ આખું પ્લેલિસ્ટ બનાવેલું છે, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે. એના અંદર જઈને બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરજો. તમને 100% કામ આવશે મિત્રો કંડક્ટર બનવાના અંદર, બરોબર. અને તમને ખબર છે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા છે, એટલે કોમ્પિટિશન થોડી ટફ રહેશે મિત્રો. આ લેવલની તૈયારી કરવી પડશે. અને હા, ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.
હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ. બે પૈડાવાળા વાહનો પર બે વ્યક્તિથી વધુ વ્યક્તિ બેસી શકે નહીં એવી જોગવાઈ કઈ કલમમાં આપેલી છે? તો કલમ 128ના અંદર આપેલી છે. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહનની 129મી કલમ કોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે? તો શીખો હોય અને પાઘડી પહેરતા હોય તેમને મિત્રો. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વાહનની કઈ કલમ મુજબ પોલીસ લાયસન્સ અને અન્ય પ્રમાણપત્રો તપાસી શકે છે? તો કલમ 130 મુજબ મિત્રો. તમને ખબર છે પોલીસ લાયસન્સ અને અન્ય પ્રમાણપત્રો તપાસી શકે છે. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ પોલીસને અકસ્માતમાં સંડોવાયેલા વાહનોની તપાસ કરવાની સત્તા આપે છે? તો કલમ 136 મિત્રો એમને મિત્રો તપાસ કરવાની સત્તા આપે છે. બરોબર, કલમ 136. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે LVMનું પૂરું નામ જણાવો. તો લાઇટ મોટર વ્હીકલ. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે લાયસન્સ, RC બુક વગેરે જેવી બાબતો ડિજિટલ સાચવવા કઈ એપનો ઉપયોગ થાય છે? તેને માન્ય ગણવામાં આવે છે? તો ડિજીલોકર એપ મિત્રો. બરોબર, આપ સૌ આને યુઝ કરતા હશો. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સરકારે ઇમરજન્સી અને એક્સિડન્ટ જેવા સમય ધ્યાનમાં રાખી કઈ મોબાઈલ એપ લોન્ચ કરી છે? તો પ્લેટિનમ અવર 108. બરોબર, પ્લેટિનમ અવર 108. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વર્ષથી વધુ વયના મુસાફરી આખી ટિકિટ લેવામાં આવે છે? તો 12 વર્ષથી મિત્રો વધુ વયના જે વ્યક્તિઓ હોય ને એમની મિત્રો આખી ટિકિટ લેવામાં આવે છે. હવે 92માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તાજેતરમાં પ્રતિ મુસાફર મફત સામાન વજન કરવાની ક્ષમતા 15 kgથી લઈને કેટલી વધારવામાં આવી છે? તો 25 કિલો મિત્રો વધારવામાં આવી છે. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 5 થી 12 વર્ષનો બાળક કેટલા કિલો સામાન લગેજ ચાર્જ વિના લઈ શકે છે? તો 12.5 કિલો મિત્રો. યાદ રાખજો, 12.5 કિલો વજન જે છે મિત્રો એ 5 થી 12 વર્ષના બાળક જે છે મિત્રો એ લગેજ ચાર્જ વિના લઈ શકે છે. બરોબર, 12.5 કિલોનું વજનનો મિત્રો લગેજ. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે GSRTCમાં હાલ કેટલા વિભાગો છે? તો જો મિત્રો GSRTCના અંદર હાલના અંદર મિત્રો 16 વિભાગ છે. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે GSRTCમાં હાલ કેટલા ડેપો કાર્યરત છે? તો GSRTCના અંદર હાલ મિત્રો 125 ડેપો કાર્યરત છે. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાલુ બસે ભાડું વસૂલ્યા વગર મુસાફરને બેસાડવામાં એ કયા પ્રકારનો ગુનો છે મિત્રો? તો ગંભીર શિસ્તભંગ. યાદ રાખજો મિત્રો, ગંભીર શિસ્તભંગ અને નાણાકીય ગેરરીતિનો ગુનો મિત્રો બને છે. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બસમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવાની જવાબદારી કોની છે? તો ફરજ પરના કંડક્ટરની છે. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટર લાયસન્સ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અને કયું સર્ટિફિકેટ છે? તો ધોરણ 12 પાસ હોવા જોઈએ અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જોઈએ. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટર લાયસન્સ અને બેઝ મેળવવા માટે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ જોગવાઈ છે? તો કલમ 30ના અંદર મિત્રો આ જોગવાઈ છે. તો કંડક્ટરે લાયસન્સ અને બેઝ મેળવવા માટેનું આ મિત્રો મોટર વ્હીકલ એક્ટની કલમ મિત્રો 30ના અંદર આપેલું છે. હવે તમને ખબર છે મિત્રો કે GSRTC કંડક્ટરના અંદર મોડેલ પેપર નંબર 5 છે મિત્રો, જેના અંદર 100 ક્વેશ્ચન આપણે સમજવાના હતા. તો 100માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ST બસમાં કયા પ્રકારના સામાન લઈ જવાની સખત મનાઈ છે? તો જ્વલનશીલ પદાર્થો, ફટાકડા અને ગેરકાયદેસર પ્રતિબંધ વસ્તુઓ મિત્રો ST બસના અંદર લઈ જવા મિત્રો સખત મનાઈ છે. તો જોવા મિત્રો આ GSRTC કંડક્ટરનું મોડેલ પેપર નંબર 5 હતું, જેના અંદર 100 ક્વેશ્ચન લીધા છે મિત્રો. આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે મિત્રો કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પણ બનાવેલું છે મિત્રો. આ 3 એજ્યુકેશન પ્લેટફોર્મ છે મિત્રો આપણા. બરોબર મિત્રો, આ 3ને મિત્રો ફોલો કરી દેજો. આ 3 એજ્યુકેશન પ્લેટફોર્મને મિત્રો ફોલો કરી દેજો. આ 3ની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી હતી. સૌપ્રથમ ફોલો કરી દેજો. આના અંદર એજ્યુકેશનની અપડેટ આપવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી મિત્રો આ 3 પેજ ઉપર આપવામાં આવે છે. એટલે 3 પેજને મિત્રો ફોલો કરી દેજો. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો જે કંડક્ટરને લગતા જેટલા પણ વિડીયો બનાવ્યા છે મિત્રો એ બધા વિડીયોની લિંક આના અંદર મૂકી દેવામાં આવશે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. બરોબર, ત્યાંથી તમને બધા વિડીયો મળી રહેશે. અને હા, આપણી આ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.